સવારમાં બધાને જય સ્વામિનારાયણ ને જય માતાજી. અને સ્નો પડે છે તો કાનાને પણ નવા વાઘા પહેરાવ્યા છે, ઊનના મસ્ત વ્હાઈટ અને પિંક. અને પછી સવારમાં બાલ્કનીમાં આવી ગયા આપણે. ગુડ મોર્નિંગ મકોમ. હું છું તમારી કાઠિયાવાડી ગર્લ હેલી અને વેલકમ બેક ટુ માય ચેનલ. તાજા નાસ્તામાં બ્રેડ બટર, ભાખરી બટર, અથાણું અને ચા. ગાઈઝ, અહીંયા સ્નો પડે ને ત્યારે મજા આવે, પછી બીજા દિવસે જો હાલત આવી થઈ જાય. ચાલતા ચાલતા જઈએ ને બધા સ્લીપ જ થાવ તમે. કોકના પગલા હોય ને એમાં ચાલુ જવાનું, એટલે વાંધો ન આવે, સ્લીપ ન થાય આપણે. આ તો આખો ઢાળ આવો થઈ ગયો છે, બ્લેક આઈસ વાળો. અહીંયા જો તો એ કાલ કરતા આજે વેધર સારું છે, ઠંડુ નથી એટલું બધું, એટલે ચાલે. એક ક્લાસ પતાવીને અમે ત્રણેય ફ્રેન્ડો, હું, ઈવી અને રોઝલી વાતો કરતા હતા. અને પછી અમે બેક સાઈડ જોયું તો સ્નો પડતો હતો, તો ફોટા પાડવા પછી ફ્રેન્ડ્સ અત્યારે અમારા ક્લાસ હતો અને પૂરો થઈ ગયો હવે ક્લાસ, પણ બહાર આવી તો જો લાઈવ સ્નો પડે છે. અમારા ક્લાસ આગળ અત્યારે જોઈ શકો તમે. મજા આવે ત્યારે સ્નો પડતો હોય ને ત્યારે, વરસાદ પડતો હોય એવી રીતે લાગે. જો આ હાથ ઉપર સ્નો પડતો હોય ત્યારના લાઈવ દ્રશ્યો જોવો અહીંયા તમે. કોઈ લગભગ ચાલતું ના દેખાય. આ છોડ ઉપર આઈસના ઢગલા થઈ ગયા છે, 10 ઇંચ સ્નો બતાવે છે. બરફ में मजे लेते हुए हम देखो. ક્લાસમાંથી ઘરે આવી તો હજી સ્નો પડતો હતો, અને જો અહીંયા સ્ટ્રગલ કેટલું પડે છે. ઢાળ છે અહીંયા, તો સ્નોનો ઢગલો થઈ ગયો છે, તેમાંથી ધ્યાન રાખીને નીકળવું પડે. 2 દિવસ પહેલા જ્યારે વધારે સ્નો પડ્યો હતો ત્યારે અહીંયા જો એક ગાડી પડી છે પાર્કિંગમાં સાઈડમાં. એને કંઈક એક્સિડન્ટ થયો હશે તો એને પડી છે, તો બધી સાઈડથી એનો બરફના ઢગલાની વચ્ચે ઢકાઈ ગઈ હતી. અહીંયા જો કેટલો મોટો ઢગલો છે. ગાઈઝ, આ ક્રિસમસ ટ્રી જો કેવું મસ્ત લાગે છે. આ અમારા ઘરની પાછળનો વ્યૂ છે, બેક સાઈડ. આ બાજુ કેટલું મસ્ત લાગે છે. અત્યારે સ્નો પડે છે અને શીલાબેન ખાલી વિડીયો ઉતારવા બહાર આવ્યા. ઘરે આવીને મને લાગી હતી ભૂખ, તો મેં બનાવી દીધી ભેળ. ગાઈઝ, એટલો સ્નો પડે છે, એટલો સ્નો પડે છે, અપાર્ટમેન્ટના શેડા આવી ગયા. જો તો ચાલો હવે તમને બતાવું અમારી સિટીમાં કેટલો સ્નો પડ્યો છે. અને અહીંયા જો બધા સ્નોમેન બી બનાવે છે વચ્ચે રસ્તામાં. અહીંયા તો વળી સ્નોમેન બનાવ્યો છે અને ચશ્મા પણ પહેરાવ્યા છે. જો બસ થોડીક સ્પીડમાં ચાલતી હતી એટલે થોડુંક ઓછું દેખાશે. આ ઘરના કંઈક વધારે પડતા શેડા આવી ગયા, જો આખી બોર્ડર છે. વોટ અ બ્યુટી. આ છે અમારું એલ્યુમિની હાઉસ. પછી હું પહોંચી ગઈ હતી લાઇબ્રેરી, અને રસ્તામાં આવું મસ્ત જોવા મળે સ્નો વાળું, તો વિડીયો ઉતારવાની ઈચ્છા થઈ ગઈ, તો અહીંયા વિડીયો બનાવી દીધો. હેલો ગાઈસ. પછી ઘરે આવીને ડિનરમાં બનાવી દીધું રોટલી, કોબીજનું શાક સાથે મઠિયા તળી નાખ્યા, આપણું દેશી કચુંબર, રાઈસ અને અહીંયા દાળ અને કાઠિયાવાડી છાશ. તો ચાલો ડિનર કરવા. દેખો ગાઈઝ, આને હક નથી હાલતા જતા જતા. બસ આજના માટે એટલું જ. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ, જય માતાજી. હસતા રહેજો, હસાવતા રહેજો, મોજમાં રહેજો. બાય.